મિત્રો તૈયાર થઈ જજો રહસ્ય શીખવા માટે। જાદુગરોના થેલાનું રહસ્ય આ વિડીયો દ્વારા હું તમને શીખવાડી રહ્યો છું। જાદુગરો એવો કયો થેલો વાપરતા હોય છે કે જેમાં ગાજર નાખે છે ને હલવો બહાર નીકળે છે। જો મારી પાસે અત્યારે એક વ્હાઇટ કલરની રિંગ છે અને એ રિંગને હું તમારી નજર સામે આ થેલાની અંદર પહેલા હું તમને દેખાડી દઉં છું। થેલો ખાલી છે, થેલો એકદમ ખાલી છે। આ થેલાની અંદર હું તમારી નજર સામે નાખું છું અને નાખી અને હું લાલ કલરની આ રિંગ કાઢું છું। હવે તમે જોઈજો, આ ટ્રીક હું શીખવાડવાનો જ છું અત્યારે અને થેલાની બનાવટ પણ શીખવાડવાનો છું। એટલે 2 મિનિટ 3 મિનિટ માટે આ વિડીયો તમારે ખાસ નિહાળવો પડશે। જો 3 રીંગુ છે મારી પાસે અલગ અલગ રંગની, 1, 2 અને 3, અને આ 3 રીંગુ હું આની અંદર થેલામાં નાખું છું। 3 રીંગ અલગ અલગ હતી અને તમે જુઓ અત્યારે 3 રીંગ જોઈ લ્યો તમે નજર સામે, આ 3 રીંગ જોઈન્ટ થઈ ગઈ છે। મિત્રો આ કેવી રીતે થયું, આ રીંગને હું અહીં રાખી દઉં છું। હવે હું તમને ખૂબ જ ઝડપથી આ થેલાની બનાવટ શીખવાડી દઉં છું। મેજિશિયનો કયા પ્રકારના થેલા વાપરતા હોય છે। આ જાદુ શીખવાડતા પહેલા એટલી રિક્વેસ્ટ કરું છું કે આ પ્રકારની રસપ્રદ માહિતી તમને નિયમિત રીતે પ્રાપ્ત થતી રહે એટલે મારા સોશિયલ મીડિયા ઉપર નવા હોય તો અત્યારે લાઈક, સબસ્ક્રાઇબ કે ફોલો કરી લેજો। હવે મિત્રો આ સિક્રેટ તમને સમજાવી દઉં છું। હકીકતમાં આ જે થેલો હોય છે ને એ તમને જ્યારે હું દેખાડું છું ને ત્યારે એ થેલામાં હું તમને એક જે ભાગ દેખાડું છું, હકીકતમાં એ એક ભાગ નથી હોતો। તમે જોજો જાદુની અંદર મેજિશિયન જે અમુક ટ્રીક આ પ્રકારની દેખાડતા હોય છે ને એ થેલાની હું વાત કરું છું। એ થેલામાં જો આની અંદર એક બીજો એક ભાગ છે અને આ એક વચ્ચેનો ભાગ છે અને આ એક ત્રીજો ભાગ છે। આ પ્રકારના જે થેલા હોય છે બનાવેલા ખાસ મેજિક માટે ડિઝાઇન કરેલા હોય છે। એની અંદરના ભાગમાં 3 ભાગ હોય છે, જ્યારે એ સિક્રેટ રીતે એ રીતે અંદરથી બનાવેલા હોય છે। બાકી આમ જયારે આમ ખોલવામાં આવે છે અહીંથી પકડીને ત્યારે તમને એક જ ભાગ દેખાડવામાં આવે છે, પણ અહીંયા એક ભાગ છે અને એક ભાગ અહીંયા છે, કુલ 3 ભાગ છે। હવે આ જે રંગીન રિબીનો હતી, રંગીન કલરની આ ગોળ જે આ રીંગુ એ મેં અગાઉથી એની અંદર જ મૂકેલી હતી એક સાઈડમાં, અને આ જે મોટી જે જોઈન્ટ છે ને એ પાછળના નીચેના સાઈડમાં મૂકી હતી, અને આ જે વ્હાઇટ કલરની હું મૂકતો હતો અને એક એક રંગની હું અલગ અલગ કાઢતો હતો। તો આ એનું સિક્રેટ છે। પણ આ સિદ્ધાંતનો ઉપયોગ કરી તમે જાતે પણ આ પ્રકારના ઘણા બધા મેજિક તમે દિમાગ લગાડી અને બનાવી શકો છો।